અમે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા. ક્યાં છે આપણું? સાઉથ કાણોદર એસકેએમ હાઈસ્કૂલ ની સામે. હાલ તો અમે અમારી કીટ છે એક્વાપ્રોની સ્કિન કેર નું કરીએ એમાં ફેસ વોશ સીરમ. અચ્છા કેક પણ બનાવો છો? અચ્છા એટલે બધું જ કમાઈ લેવું એમ ને? ગાઈઝ આ જુઓ, એ બીજું એક ગિફ્ટ બનાવ્યું છે, એક કસ્ટમાઇઝ છે. ઓ વાવ મિત્રો, આ બે દુલ્હા છે ભાઈ, આ બે દુલ્હા છે. ગાઈઝ જુઓ આ માહોલ જુઓ આજે મહેંદીનો. હેલો મિત્રો, કેમ છો ભાઈબંધો? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે જુઓ હું ગામડે આવી ગયો છું અને ગામડેથી વ્લોગ સ્ટાર્ટ કરું છું. એક અઠવાડિયાની છુટ્ટી લઈને આવ્યો છું. અને કેમ આવ્યો છું? બીકોઝ અમારા દોસ્તારોની શાદી છે. જો અમારા દોસ્તારો તો બધા અહીંયા બેઠા છે, જો આ બેઠા. આ જે વ્હાઈટ કલરનું શર્ટ વાળો રહ્યો ને એની શાદી છે. જો અત્યારે વિચાર, વ્હાઈટ કલરનો ચેક્સ વાળો જોઈ રહ્યો ને, જો એની બંડી દેખાય, એ જો આ વ્હાઈટ કલરની બંડી. અસલામુઅલૈકુમ. કે આજે બપોર થયો છે, હજી હાંજે મહેંદીનો રસમ છે. તો અત્યારે બધા તૈયાર નથી થયા, પણ હાંજે તૈયાર થઈ. જો અબરારભાઈ બી નાઇટ ડ્રેસમાં જ છે, આપણા મુજીબભાઈ પણ નાઇટ ડ્રેસમાં. તો ગાઈસ અત્યારે અમને ભૂખ લાગી છે, તો બિરયાની લેવા માટે જઈએ છીએ, હું ને અબરારભાઈ બંને. તો ચલો હવે આપણે બિરયાની લેવા જઈએ. ચલો ગાઈસ, આ ચશ્મા જુઓ, નવા લાવી દીધા છે, મસ્ત. કેવા લાગે તમે કમેન્ટમાં કહેજો કેવા લાગે. 4,500 ના ચશ્મા છે. એટલા મોંઘા નહીં, પણ મોંઘા છે રેબનના. મિત્રો 10 ટોટલ બિરયાની લેવાની છે, 10 લોકોની, અને છાશ પણ લેવાની છે. ચલો તો ગાઈઝ આપણે ફાઇનલી બિરયાની લઈ લીધી છે. તો હવે આપણે જઈએ છીએ ખેતરે. ભાઈ અમને લોકોને મેકલા હતા કે વહેલા લઈને આવજો બરા, પણ અમે લોકો કલાકથી અહીંયા છે, આમથી આમ આટા જ ફેરા કરીએ. તો હવે ફાઇનલી હવે જઈએ છીએ ખેતરે. ગાઈઝ આજે અમારી ટુકડીમાંથી 2 લોકોની શાદી છે. તો ગાઈઝ એક માણસને તો હું બતાવ્યો તમને, બીજા માણસને હું બતાવું કે કોની બીજાની શાદી છે. અને આજે આઈ થિંક 46 દુલ્હાની શાદી છે, 46 લોકોની. મેલ 46, ફિમેલ 46, એમ કરીને ટોટલ 92 લોકોની શાદી છે આજે સમૂહ લગ્નમાં. તો આજે તો ભાઈ મજા આવવાની છે. તો મિત્રો અમે લોકો આવી ગયા છે બિરયાની લઈને. છેલ્લા 1 કલાકથી ગયા હતા, હવે હા ફાઇનલ. અને આ બિચારા બધા કઈના વાત જોઈને બેઠા, ભૂસા મરી ગયા બિચારા. ભાઈ સોરી ગાઈઝ, ઇઝ સોરી. શું ભાઈ શાંતિ? એકદમ રેડી ભાઈ, મારો વાઘ. ચાચો પડી ગયો. ઓલું કેવો લાગે? હેન્ડસમ દેખાય ને તમારો ભાઈ. તું તૈયાર નહીં થઈ ને અત્યારે તૈયાર થોડી. મને કોઈ તું પહેરવા દે, જોવા દે. મને પહેરાય ખાલી ત્યાં આધે પહેરાય. કેવા લાગે એમ જોવું? કઈશ કેવા લાગે? તારી માસીનો તૂટી જાય, આજે જ નવા લીધા. આ જો આ ચશ્મા, એ ચશ્મા ભાઈ એ મત રાખ, થોડું બહાર રાખ કે યાર, થોડું બહાર રાખ. ઉજાવાથી બહાર રાખ. આ ચશ્માનો કોઈ કઈ પંપાડવાની છે હું. તો ગાઈસ ફાઇનલી ચશ્મા લઈને આવ્યો તો ચશ્મા તો ભાઈ લઈ લીધા. હવે મારો હારો મને લાગતું નહીં હાલે, મને મસ્ત લાગે ગાઈસ. જો ગાઈસ ચશ્મા લઈ લીધા ફાઇનલી. અને હવે અમે આ લોકો ડુંગળી અને બીજું શું હતા રાતનું? બિરયાની. આ બે આપણે અમે આપણી ગાડીઓ પડી એટલે હાલવા જઈએ છીએ. અને જો બીજો દુલ્હો છે ને આપણો, એ અહીંયા બેઠો હોય, તો હું તમને બતાવું. ચલો દુલ્હો, આ અમારો ગાઈસ સેકન્ડ નંબરનો દુલ્હો. હેલો દુલ્હા નંબર ભાઈ, મજામાં? શાદી મુબારક ભાઈ, શાદી મુબારક. તો ગાઈસ આપણે બીજા ગ્રુપને બિરયાની આપીને આવી ગયા છે. અને અમે જો તબેલે ફરીથી આવી ગયા. હવે અહીંયા આપણે બેસાવાળા ખાશું. ભાઈ આજે તો મસ્ત પવન આવે છે જોરદારનો. ગાઈસ હવે અમે બધા ખાવા બેસી ગયા. આ જો અમારો દુલ્હો, અમારા દુલ્હોમાં પણ કાયા હતા. હું કીધું અમારા ઘરવાળાને નહીં લેવાના અંદર, એમ કીધું. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે. અને આ જો આવી ગાડીઓ આવી ગઈ છે, 4-5 ગાડીઓ. આ બધી ધોવાની હ. આ જો મક્ખી, બોલો મક્ખીની શાદી હવે 10 તારીખ, બધા આવી જાજો, જાહેર આમંત્રણ છે. અને આ તો પહેણેલો ડોહો હે. તો ગાઈસ દુલો ગાડી શીખે અત્યારે. કાલ બૈરાને મેળવા જવું પડશે ને.
એટલા માટે ફૈજાનભાઈ તો ઓલરેડી વાઈફ માટે ગાડી લાયા જ છે. કાલ વાઈફને મેળવા માટે શીખવા ગાડી. ભાઈને કઈ નહીં આવડે. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ. કઈ જવાનું છે આપણે? હા, કાણોદર જવાનું છે. તો ચલો હવે આપણે કાણોદર જઈએ. તો ગાઈસ ફૈજાનભાઈ માટે અમે ગિફ્ટ પેક કરવા માટે આવી ગયા છે. કે ફૈજાનભાઈ એમની વાઈફને કઈ ગિફ્ટ આપવાનું છે. અમે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા અને અમે આમાં કામ ચાલુ જ્યોતિ મેમને જોડે આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છે ગિફ્ટની શોપમાં. અને આ છે ને આ જે શોપ છે ને એમાં અમારા ભાઈબંધો રોજના રોજ આવે. એ તમે આ ગિફ્ટ આ શોપ પર કેટલી વખત આવ્યા છો? ગણવા મગજની નસ. અશરત તું આ શોપ પર કેટલી વખત આવ્યો? આઈ થિંક મોસ્ટ બધા ફ્રેન્ડની મેરેજનો ગિફ્ટ અહીંયાથી જ થાય છે પેકિંગ. આજે એક ફ્રેન્ડનું થાય છે. આ બધું ન બતાવી શકું. આમાં બધું અંદર ઘણું બધું છે. જોવા બસ. તો ભાઈ આપણી ગિફ્ટ આપણી શોપના અંદર શું મળે છે? અને આપણી શોપની અંદર દરેક આઈટમ મળશે. ગિફ્ટ આઈટમ છે, એના હેમ્પર છે, આપણે બુકે બી બનાવી છે, એના પછી તમારા ડેકોરેશનનો સામાન છે, બધું જ મળે છે. ઇન શોર્ટ એટલે ઇન શોર્ટ બધું. અને જે પણ તમે મને ઓનલાઈન સર્ચ કરશો એ વસ્તુ આપશો એ બી આપણી દુકાનથી મળી જશે. અચ્છા, જેટલું બી ગિફ્ટનું છે ને મતલબ હાઈ ક્વોલિટી લો ક્વોલિટી બધું જ અહીંયા અવેલેબલ છે. તો એડ્રેસ આંટી આપશે. આંટી એડ્રેસ આપો ને. એડ્રેસ ક્યાં છે આપણું? આવશે કાણોદર એસકેએમ હાઈસ્કૂલની સામે, એસબીઆઈ બેંકની સામે, એપેક્સ કોમ્પ્લેક્સમાં. નામ શું છે? નામ તો શું નામ? ડી સ્ટાર માર્ટ. ડી સ્ટાર માર્ટ. અચ્છા, ડીમાર્ટ ના નામે ઓળખે છે. આ એમના ઓનર છે. બીજું કઈ સ્પેશિયલ આઈટમ તમારે ત્યાં? સ્પેશિયલ એક્વાગ્લોની મારી સ્કિન કેરની ખુદની પ્રોડક્ટ છે. અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એમાં તમને સ્કિનમાં એકદમ મસ્ત રિઝલ્ટ આવી જાય. 10 દિવસમાં તો તમને વિઝિબલ રિઝલ્ટ દેખાય. અચ્છા, એક નવી 10 દિવસમાં થોડા સફેદ. બરાબર. તમારું નામ શું છે? નિશિતા. તો થોડું આ શોપ વિશે તમે બી જણાવશો. હાલ તો અમે અમારી કીટ છે એક્વાપ્રોની સ્કિન કેરનું કરીએ એમાં છીએ. ફેસ વોશ, સીરમ, સનસ્ક્રીન, લોશન એન્ડ કુમકુમાદી ઓઇલ આવશે. અચ્છા. એનાથી તમારે એકદમ રિઝલ્ટ સારું મળશે સ્કિનમાં. અચ્છા, એ ખુદની બ્રાન્ડ બનાવી છે એક્વા ગ્લો વિથ એક્વા, હે ને? ગ્લો વિથ એક્વા. તો એ અહીંયા સિરમ ને મોઇશ્ચરાઇઝર ને બધું જ છે. તો આ કેટલાની કીટ છે આંટી? તમને 2000 2000 માં. હાલ ઓકે. ડિસ્કાઉન્ટ છે તો 1800 માં રાખી છે. અચ્છા, 1800 માં છે આ કીટ. સ્કિનમાં તમને રિઝલ્ટ દેખાય. એનું ફેસ વોશ બી બહુ મસ્ત છે. એક વખત તમે ટ્રાય કરી જુઓ. ઓકે, એટલે બરાબર. અમે સ્કિન અકોર્ડિંગ આપીએ છીએ. કોઈ બી તમારે સ્કિન જેવી ઓઇલી સ્કિન હોય, ડ્રાય સ્કિન હોય, તમારી ડબલ મતલબ કોમ્બિનેશન સ્કિન હોય એ પ્રમાણે અમે લોકો આખી કીટનું તમને કરી આપીએ. બરાબર. એ અમે લોકો કસ્ટમાઇઝ કરીને આપીએ છીએ. અચ્છા ગાઈઝ, જે બી ઓઇલી સ્કિન હોય, જેવી અલગ અલગ પ્રકારની સ્કિન હોય એ પ્રમાણે કસ્ટમાઇઝ કરીને આપે છે. આમાં ચોકલેટ બોક્સ છે જે ઓપન થાય છે ત્રણે બાજુથી. હા, એમાં બટરફ્લાય વગેરે નાખી આપવામાં છે. એ જે ઉડે છે બટરફ્લાય. બરાબર. બધું એ ટુ ઝેડ વસ્તુ અહીંયા મળે છે ભાઈ. બધું જ જે વસ્તુ જોઈતું હોય ને તમે ખાલી અહીંયા ફોટો બતાવો એ પ્રમાણે કસ્ટમાઇઝ કરીને આપી દે. બરાબર. તો ગાઈઝ આ તો અમારું ડીમાર્ટ. તો આવજો ભાઈ, અમારું નામ લેજો તો થોડું ડિસ્કાઉન્ટ આપશો ને? ઓકે રાઈટ. આપજો ભાઈ. પછી એમ આપણા સબસ્ક્રાઇબર એમ ન કહેવા જોઈએ કે અમે ડીમાર્ટ વાળા કઈ આપતા નથી. ગૂગલ ઉપર સર્ચ મારશો તો બનાસકાંઠામાં મને 5 રેટિંગ મળેલા છે. 5 સ્ટાર અચ્છા, મળેલા છે. ગૂગલ રિવ્યુ બી સારા હશે આઈ થિંક. રિવ્યુ સારા છે. ઓકે. હા, બોલો. અમારી ટોટલ 3 શોપ છે. એક આ શોપ છે, બાજુમાં ડેકોરેશનની શોપ અલગ છે, એમાં ફૂલ વગેરે મળી જશે. એના પછી મારા મિસિસ પાર્લર બ્યુટી પાર્લરનું બી કરે છે, સ્કિન કેરનું બી કરે છે મારા બેબી. તો દરેક વસ્તુ તમને ઓલરેડી એક જ શોપમાં મળી જશે. તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. બધું એક જ જગ્યાએ મળી જશે. મળી જશે. શું મળી જાય? કેક બી મળી જશે. અચ્છા, કેક પણ બનાવો છો? Yes, yes. અચ્છા, એટલે બધું જ કમાઈ લેવું એમ ને? કમાઈ. બધું. કોમ્પ્લેક્સ જ લઈએ. આખું 3 દુકાન તો છે હવે આખું. ના, આ બધું કરવા માટે મહેનત જોઈએ, એક ડેડિકેશન સાથે બધું હા. જોઈએ. અને તમારું સારું કહેવાય કે એક ફિમેલ તરીકે એમ તમે બધું ડેડિકેશન થી કામ કરો. શોપ પર બી આપવું પડે. બરાબર. કારણ કે આપણે જ્યાં સુધી કમાઈએ નહીં, કશું કરશું નહીં, ખાલી બેસી રહીએ વાતો કરીએ તો ક્યાંથી થશે? બરાબર. તમે એટલા માટે રાખવામાં આવ્યા કે ગ્રાહક તમારા કણ આવે તમારાથી વાપસ ન જવું જોઈએ. હા, એ તમે વાતો કર્યા છો ને થોડા એટલે. હા,
બરાબર અને મને ખૂબ ગાઈઝ આ જુઓ એ બીજું એક ગિફ્ટ બનાવ્યું છે, એક કસ્ટમાઇઝ છે. ઓ વાવ. પછી વાવ વાવ વાવ. ભાઈ જે બી બનાવો ને અહીંયા આવજો, તમને ડિસ્કાઉન્ટ મળશે. તમે જે બી વસ્તુ લઈને આવશો કે ભાઈ મારે આ બનાવવું છે, આ બનાવવું છે, બધું જ બને આપશે. इस तरह से चले शोर गूंजे यहाँ से वहाँ, सूरज डूबा है यारो तो नशे के मारो. एक तू एक मैं और हूँ डिम डिम ये लाइट. तो गाइस અમે લોકો આવી ગયા છે. નરસાદભાઈ કેમ છો? બોલો શું અમારે શેઠભાઈ શેઠ કેવું ચાલે ભાઈ? તમારા તબેલામાં કામકાજ કેવું ચાલે? શાંતિ? એકદમ જલસા. જલસા છે? ચલો તાણે. મારો વાઘ વાઘે ચા બનાવી વાઘ. ગાઈસ જો વાઘે ચા બનાવી બધા માટે. એકદમ તાજા દૂધની ચા હે. એ ચા ચીવી બની લે. હા વાહ. તો ગાઈઝ હવે આપણે આ લાસ્ટ ગાડી ધોવાની બાકી રહી ગઈ છે. બીજી બધી ગાડીઓ તો ધોવાઈ ગઈ છે. ઓઈશ બીજી બધી ગાડીઓ ધોવાઈ ગઈ. જો ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અમે ગાઈઝ બધા રેડી થઈ ગયા. કેવા લાગતા હતા ભાઈ, કેવા લાગતા હતા ખેતરમાં કાળા બમ્બર. હજુ અમારા ભાઈબંધ નાખે હતો ને ભાઈ હું તો એવો નવો જ છું. ના ના તો ગોરો 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 લાગો. અમારા દુલ્હા સાહેબ બતાવું તમને. दूल्हा दूल्हे का चेहरा सुहाना लगता है दुल्हन અમે ખાવા બેસી ગયા ભાઈ. જો ચાકરી કરે હો ભાઈ, દુલ્હાની ચાકરી. અરે ખાવા કરે નીચે તો નીચે. હા સલમાન તું ખવડાવી દે પછી 2 દાડા ચીજ તો આપણો નંબર ના આવે ભાઈ, પછી તો દિલ્હી. વાહ ભાઈ વાહ. પછી તો આપણો સેવા કરવાનો મોકો નહીં મળે. ફાઇનલી મિત્રો અમે લોકોએ જમી લીધું છે અને હવે અહીંયાથી અમે લોકો જઈએ છીએ બહાર. હા ઉપાડો ઉપાડ ઉપાડ ઉપાડ. આઢું ઉપાડ ઉપાડ. બે આઢું મળી ગયા ભાઈ ફાઇનલી. સિરાજભાઈ અફઝલભાઈ ને આઢું મળી ગયા છે, પણ થોડા દિવસ પછી ઘર બહાર કાઢી નાખશે. ગાઈસ જુઓ આ માહોલ જુઓ આજે મહેંદીનો. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ફૈજાનના ઘરે. આ ફૈજાનભાઈ કંઈક લોટ લે છે. મિત્રો આ 2 દુલ્હા છે ભાઈ, આ 2 દુલ્હા છે. અત્યારે અમે લોકો આ ફૈજાનના ઘરે આવ્યા છે. આ થોડી વાર પછી અમે આના ઘરે જવાના છીએ. આટલેથી અમારો મામલો પૂરો થઈ ગયો છે. હવે અમે લોકો બીજા દુલ્હાની આ જઈએ. જો ભાઈ આપણે બે આવી ગયા છે મંડપ. આ મંડપ જો આ એનો મંડપ है. हाय गाइस, यहाँ का मामला खत्म. यहाँ का मामला खत्म ને? ખતમ હા ભાઈ હવે જો હવે તો ભાઈ બે નથી આવતી કે ભાઈ આજ તો આ દુલ્હો હે ભાઈ. હવે આજની મહેંદીનું કામકાજ પૂરું. કાલ શાદી, પરમદાર વલીમો, તમે છૂટા અમે છૂટા. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું આવી ગયો છું છાપી. એટલે આજે અમારે છે ને આખી નાઇટ બહાર રહેવાનું છે, કેમ કે ઘરે ના હોય. જે લોકોની મહેંદી હોય ને આજ બધા જ મતલબ ઓફિસ પર શું છે બધા સવારે જશે ઘરે, પછી તૈયાર વગેરે થશે. કાલે એમની શાદી છે, આજે એમની મહેંદી હતી. અમારે બીજા લોકોની જેમ મહેંદીમાં કંઈ ધૂમધામ આ બધું ના હોય, બધું શાંતિથી સિમ્પલ વેમાં જ હોય બધું. તો ફાઇનલી અત્યારે હું ઓફિસમાં આવી ગયો છું. સિરાજભાઈ મજા આવી કે ના? હા ભાઈ અમારી મહેંદી આવી ગઈ, સિમ્પલ મહેંદી. કારણ કે કાલે અમે જવાના છીએ સમૂહ લગ્નના મંડપમાં, અને કાં તો બહુ બધી પબ્લિક આવશે ત્યાં. મંડપ બી બતાવીશ, બધું જ બતાવીશ. ચલો હવે આપણે
આજનો બ્લોગ એન્ડ કરીએ. મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય.